કરવું પડશે. મારા કાલનો સોમળો દવાખાને જતો રહ્યા, ફળ ચોરી તારનો સોમળો મોદો થયો. આમ ચોકમાં જા દે કોઈક રસ્તો ત્યાં પેલું કોક આવે ને રસ્તામાં ઉભા ઓય ગોવિંદજી સાબા જેવા છે ઈવન કહું તે કોઈક રસ્તો બતાવું મને તે કોઈક કરવું પડશે. આ તો નકાલી સોમળાને પકડે મને પકડા પછી ગોવિંદજી બોલો બોલો શું કરો છો? કોઈ નહીં આ શેતામ ગયો તો પેલો આવું છે કે રોજડો તે સંભાળવા ગયો તો તે કીધું અમે જતો તો ઘેર હું બોલો શું કહેતા તમને ભાડા કેટલા ઉભો રહ્યો હું આયા છો? આ મારા એક કોમ હતું. હા બોલો કેવું કોમ હતું? સવાર મારે કોમ કરવાનું શું થયું ખબર? આ ફળ હતું અમે પેલા વીરજીન ચોક્યાત રખાયો બરોબર. સરપંચ વાત કરો શું કહેતા હતા કયો? વીરજીન ચોક્યાત રખાયો અમે બરોબર. અને ફળ 15,000 પગાર કરાય ફળ ના ચોરાય એટલે અમને રૈલામ લે આમ પાણી ના પડે કે અમે તો ફળ ચોરી લીધું. તમે ચોરી લીધું? અમે ચોરી લીધું ને તે સોમલો તો મોદો થઈ ગયો. તે સોમલાન તો દવાખાને જો પણ મૂકો મારા હંગાથી એવું ના થાય ફળ મિલ જાય આપણે પણ કોઈક રસ્તો તમે મને કરો બતાવો ચી રીતના પેલા સુંદરાબાન મંદિર થી ઈથી જ નહીં લાવતા ને? લાયા હતા ભલાદમી લવા તો અહીં મંદિર આગળ થી કોઈ વસ્તુ લેવા આજે મેલવા જવું છે રીતના સરપંચ આવી જાય શું કરશું આપણે? આવી ગયા છે? આવી ગયા છે તો કોમ કરો અને સરપંચ ની કદાચ ખબર ના પડે અને સોના મોના જઈને મિલ લ્યાવો. પાછું સરપંચ ને કાલે અમે એમ કીધું છે કે અમે 2 વાગ્યા સુધી તમને આનો ચોર નો નિકાલ લઈ આલશું અમે. અરે આપડે એક કામ કરો તો આ ફળ રહ્યું ને એ જે જગ્યાએથી લીધું હતું ને એ જગ્યાએથી મેલી દો સોના મોના જઈને. પાછું આ ફળ એવું થાય કે ભાઈ ફળ પાછું આવી ગયું. 2 દાડા ના આવે તો તળાવ નું પાણી સાફ ઉકાઈ દેતો કેટલો તળિયો પહોંચી ગયો તળાવ નો. એવું છે આ ચમત્કારી ફળ છે. જો આ ફળ ચોરી જાય ને એટલે પાણી તળાવમાં સુકાઈ જાય. ત્યાં તો સારું કર્યું તમને હાજર રાખ્યા છે ને તમને ના મેલા તો દાખલ થઈ ગયો દવાખાને ભેળા કર્યો શીરોય ખાય એવો નહીં રહ્યો. તો મેલવા તો જવું પડશે તે મારા આપવું પડે તમારે તો હંગાત આપવું પડે. મને એકલા લાગે બીક યાર સરપંચ ને પણ સરપંચ ને પછી ખબર પડી તો હું યાર મારું ખોટું નામ ના આવે યાર. એ તો પણ આપડા આઈડિયા કરીને સરપંચ આયા છે કે મને સરપંચ ને કાલ 2 વાગ્યા સુધી ટાઈમ આલ્યો હવે અમે કે મને સરપંચ ગોવિંદજી ફળ જળી તું વાતમાંથી એટલા અમે મેલવા આયા છીએ. બરોબર એવું કેવું છે? હા એવું કહી જાય વાતમાં ભેગા થઈ. હાર હેલો પાણી બાણી હુકાઈ ગયું. આ જીવડો પાણી બાણી હું પીછી બસવા બિચારો આ જીવડો કેટલો વખો પડતો હે તમને કહું. અને વાત તો કાલનું ફળ લઈ જાય પેલા કેલજીને આ ચોમણ 2 જણા કે પેલા પોણિયા છે પાણી પડી તો તમે જો આ હું વાળી તો અહીં નહીં છે ફળ કોણ લઈ જઈએ ખબર હે? કેલજીને મનાવા થાય કેલજી લઈ જાય તો કોણ લઈ જાય? કાલના કેલજીને કીધું હતું પણ કેલજી આયા નહીં કાલના. એમ 2 વાગ્યાનો વાયદો આવે પણ કેલજીએ લઈ જાય શું ખબર? પણ હાથમાં કેલજીના ઝટટો ઉડાડી મેલું. તમે આ કહો આ પેલા ટીસારા કોણ કે મને જવા દે. આ જીવડાને બિચાર વખો આવે છે બીજું તો કોઈ નહીં. મને તો જીવ એક બળો છે જીવડા મને વઠાઈ જવા આવી ગયું મંદિર આવી ગયું રાગ રાગ આવો પાછા ભય પડે છે ઉપરથી જોગમી હોય છે તો મેળવાનું છે જો દર્શન કરવા. અરે આ કેલજી કોણ હલે? આ ઊંચો તો કેલજી દેખાય પણ બીજું કોણ હલે? અરે આ તો ગોવિંદજી લે. આ ફળ શું હલે? સફરજન છે ખુલે. મારા બેટા કોઈક બેરી છે મને તો પેલા ચોમળાને હાજુ કરી દો. ચોમળાને હાજુ કરી દેજો. તમારું ફળ પાછું મેલી જાય. કોઈ ભાગી ના જાય હડવાનું કરો. વાત કો આજ તો સુંદર બાપજી જો મોનવું છે કોઈક મોનતા. આજ તો મારું પાણીનું અલ્યા ભાઈ હોય એવું કરો હો. અરે કોઈ નહીં યાર હોય જોઈ રહ્યો તો આપણું મેં વાત આપણી વીરજી તમે હોય કણ ચોકીદારી વરે હો. ચોકીદાર છું 10,000 પગાર કર્યો મારો. 10,000 કર્યો તે મારું ના ગોઠવાય તાર મને કરે વખત મુએ કંટાળી ગયો પણ તમને આગળ શું કરો હારા કારણથી કંટાળી ગયા. આ બધું જે તે આ ચોકમ બધા ધ્વજા હોય છે જે સોરીઓ થાય છે એટલો ચમ ચોરી હાલી ચોરી થઈ તમાર વળી. આ પેલા સરપંચ કોક હતું હું મેલીને જાય મને આવડતું નહીં નું નામ જોમફળ તો જોમફળ કેવા આ કેલજી અને ગોવિંદજી બે હું ઓથી હેડે જતો એટલે પેલા પેલો મંદિર નહીં ઈકડ આવડું એવું છે લે સફરજન મેલી તું સાચું કહું છું.
રમફળ આવી ગયું રમફળ આવી ગયું આ કેટલા સુંદર ચમત્કારી આ કેવું કુદા હતો કો ચમત્કારી અચ્છો નહીં તમે આ તો ચમત્કારી આપણે ખાઈ હેડો ખાવા નહીં સરપંચ મહી નાખશી તમ એટલે હું આ ફળ હું જાદુ કરે છે આ તો ખતરનાક પાણી હુકાઈ જાય છે આ તળાવ ને કોના લીધે તળાવ આ પાણી કેટલું થઈ ગયું જો આ ફૂલ ભરાઈ ગયું હવે એવું તો ચોય બોતું છે વળી તમને ખબર નહીં તમને ખબર ના પડે સુંદરની આ સુંદરા બાપજી ચમત્કારી હું નહીં ક્યાં સુંદર બાપજી તમને કહો કેવું કરું સરપંચને ફોન કરવા દે સરપંચને ફોન કરજો તમે ફટફટ મારે પગાર લેવાનો છે મહિનો થવા આવ્યો છો ફોન કરો હલો બોલો આ સરપંચ આ વીરજી કોક શિકાર ફળ કર્યું સફરજન જેવું કોક આવી ગયું તે આવજો તમે અરે આપણા રોમફળ ખોવાઈ ગયું હતું સુંદરા બાપજીથી કોક લઈ ગયું હતું યુવાને ચોકી મેલા હતા વીરજીને એવું હતું એટલે આવી ગયું છે એમ ઓવા તે તમે જલ્દી આવો ને હું તો જાઉં છું હો પાછો ચોથી આવી ગયું કોણ લાવ્યું એ તો તમે આવો તો થોડી વાત કરું હું તો મેં પેલા વીરજીને અરે ભાઈ રહ્યા ને ભાઈ સોમળો અને કેલજીને હું પેલું હતું કીધું કાલ 2 વાગે આવજો સમાચાર મોકલજો પણ કોઈ સમાચાર આવ્યા ના એટલે હું તો બધે ઘેર ઊંઝો તો મારો તો તમે આવો તો બધું કમ્પ્લીટ જ છે એ હાર હેડ હાર વીરજી શું કરો છો બોલો શાંતિ હા શાંતિ શું ચૂક્યો આ સુંદર ફળ કહેતા તે આ ફળ આવ્યું કોક કોણ લઈ લીધું વીરજી કોણ લઈ લીધું ખબર મને નહીં જ ખબર હું તો આવતો ફળ તો કુલ વીરજી એવું કહું પેલા જોઈ લે રીત ફળ છે ઓહો, ફળ તો બાપ જબરદસ્ત આવી ગયું છે મારા બે બચ્ચો કરવા દે તો ફળ કોઈ જેવું નહીં આ ફળ તો કેવું તો ખબર છે ભાઈ આ ફળ તો રહ્યો ને પોણી રહ્યો ને એ આ ફળ રા તારધો કરી કોઈ છોટતા વાતો કહે ના એમ ના એમ રા અને તો આ ફળ જતું રહે ને તો પાણી હમણાં હુકાઈ જાય છે એવું બધું એ હેવી ફળ જેવું છે એટલા મતલબ આમ ચોકી આલી છે ભાઈ ને એવું હતું વીરજીને એટલા એવું છે એટલા આવી ગયું છે સારું થયું હમણાં શું કરવું પડશે ખબર છે કાલે કીધેલું તું ભાઈ ને કેલજી ને અને સોમલાને કીધું હતું એટલે સોમલાને ને કેલજી બેને બોલાવવા પડશે આપણે આ ફળ ચોથી આવી ગયું એમ ફોન કરું 12 વાગે નંબર સબાસુ 12 ફાઈલ કેલજી નો નંબર છે ઓવા તો કરો ફોન કરો કે સરપંચ આયા છે સરપંચ બોલાવ જ કીએ ઉપાડતા રહી કેલજી પર ફેર તો ચલો હલો હા બોલો અરે ઓય સરપંચ બોલાવો તે ઓય મંદિરે આવજો કે આપણે પેલું તળાવ રી કર પણ હું એકલો આવું જાણું છું હમણાં ઘેર નહીં પાછો બહાર જો બહાર જો તે સરપંચ એરા એમ કોઈ કે ચોપડોજી બહાર જે શું કરશે તે હા તો કશું નહીં કેલોજી એકલા છે તોય ચાલશે કેલજી બોલો હા કેલજી તમે એકલા આવો તો હેડો જલ્દી આવજો કાકા આપણે તો ખુશી છે આજ ફળ આવી ગયું તો ખુશી છે એટલા માટે એ હાર હેડો આવું હો એ હા સરપંચ નો ફોન આવ્યો તો તે હું પેલું ફળનું વાત તો કોઈ કરવી નહીં સાંભળો જ નહીં પણ મારે એકલાને જવા દે ગોવિંદજીએ નહીં પણ પેલી વાત તો કરવી જ નહીં કોઈને તમને ભાડા નહીં ગોવિંદજી બેન અમુક એ રહી વાત તો કરવી જ નહીં મને જવા દે વાર સરપંચ શું કહે સરપંચ હા હા કેલજી હા ફોન કર્યો તો બોલાય તો કોક ફોન કર્યો તો તમને 2 વાગ્યાનું મેં કીધેલું હતું કે ભાઈ ગમે તે થાય પણ 2 વાગે મને જવાબ આલજો બરોબર મારા ફળનો કાકા પાણી વાળો જીવડો પીધો અને જીવડો વાતો કદાચ તને પાણી થઈ રહ્યો તો જીવડો શું પીવું બાપડો એટલે ત્રાસ જીવડો નો ત્રાસ થઈ જાય આડોવડા રોજ બધો ફરે છે આજુબાજુ રોજ છે આટલામાં જંગલમાં ઘણો તે રોજાઈ હોય પીવા ચો પીવા હોય કારણ કે ઠેરે ઠેરે બધા વસ્તુ બધા માણસો છે બરોબર એટલે તળાવમાં પીવા આવે છે એટલે ફળ ના આવે તાર તો પાણી સુકાઈ જાય હમણાં તો પછી કશું પાડી ના 2 વાગ્યાનું કીધું જ મને બરોબર એટલે 2 વાગ્યા એટલે ભાઈને મને એક કારણ બન્યું એટલે ભાઈને મને ફોન કર્યો કોઈક ફળ આવીને મેલી ગયું છે અલે હું વાત કરો તો ફળ આવી ગયો લે આવી ગયું ને? ફળ આવી ગયું હું આવી ગયું ને વાંચો આ જો કે પાણી વધી ગયું આ 2-3 દોરા પાણી વધી ગયું કેટલું બધું વધી ખાલી ઓછું થઈ ગયું તું પાણી. આવી ગયું તાણ સારું કહેવાય બહુ મહત્વનું એટલે આ ફળ રહ્યું ને ઓહો આ ફળ આવી ગયું છે એટલે એનો જવાબ માટે આપણે બોલાયા છે ઓહો. કે આ ફળ તમે તો 2 વાગે મને સમાચાર ના કર્યા 4-5 વાગવા આવ્યા બરોબર ઓહો. એટલે ભાઈને મને કીધું કે પછી બીજી વાત પણ આ ફળ ચીકર કોણ મેલી ગયું એટલે સમજો અમાર ચોમળો હતો કે બહાર ગામ જો તે મુકો તાણ કાલ જવું આપણે શાંતિથી બહાર ગામ જો છે ઓહો. હમ. એટલે બહાર ગામ જો છે ઓહો, હા. તો એ ભાડે તો ચોરદા કા હોય છે ચોરી જેવું ના અમે જ ભાડ્યો જ નહીં કોઈને ના કે અમે ભાડ્યો હોત તો ઈન પાસે ના પકડો ચોરની જી ઓવે મને ખબર હે તો તમે નહીં ભાડે એટલે આ ભાઈને મને હોય બોલે ફળ તમારું આવ્યું છે તો હોય આવો વાત કરું એટલે આ ભાઈને મને બોલાયો એટલે હું આવ્યો આ ભાઈને કે ફળમાં તો હું છે ને હું નહીં એટલે હું વાત કરું છું એટલે હું કીધું હેડો કશો વાંધો છે હું કહેતો તો હું આવ્યો. ઓબળો
ચોર બી મારી હગ્યો હશે જોયો છે પેલો રહી એટલે કોણ આઈને મેલી ગયું એવું જોયું છે આ એવું કમ્પ્લીટ એવું જ જોયું તું ના હોય સાચું કહું છું હમ ઓવે તો સારું કહેવાય તે ભાળી જાતે તમે આ તે સાચી જ વાત છે કે વીરજીને ખબર નહીં વીરજી નતા હોય ના મને ખબર નહીં અરે આ વીરજી પેલા તમે જ જતા હતા આ હું આમથી આવતો છું. તમને ચોકી મેલે છે ને તમે આમથી આમ છો ફરો તો વળે ને બધું દેખાય છે ને નહીં દેખાતું પેલી બાપા બાવળિયા ઓઠા પડી ઓઠો પડે છે એમ? બીજું કોઈ નહીં વાંધો જોર આ તો ઓર કાઢી વેલો ને વકઈ ના કરી મન રાખ એવું છે એમ? અરે હું તો આ ચોર કહું ચોર આ કિલજીત છું કિલજીત ચોર છું આ બે વાતો કરી દો આ પાર્ટનરશિપ થઈ આ રે કિલજીત ચોર તમે ભાઈ ચોર છો આ ભાઈ કે ચોરે રહ્યા છે આ વિડિયો બતાવ પણ આ વિડિયો મેં ઓઠા ઉતાર્યો તો આ તમારો વિડિયો ઉતાર્યો તો ને હા જોન વિડિયો તો તો બીજી જો આ મેલવા તો કોક બે જણા આયેલા તો પૂરા પાઠે મેલવા તો બે જણા આયેલા છે ઓવે એટલે અરે પેલા કેલજી મને ગોવિંદજી દગો હતા. કરવાનો તારા પેલા ઈશે બાજુ ભરી વાહના આપણો નહીં આપણો વાઘ પેલો બાજુ વાહના ગોંજી ભૂવો ઓવે ઈ રે હતા હગા તો વાળા એ બે મેલવા હતા ઓવે ઓવે અરે જગાજી હોભળો અમારી ભૂલ થઈ ગઈ અમારે કેવું છું અમે ખબર તમે મને પોણી આલવા ના પાડી ને એટલે અમે ફળ હારી ચોરી તું સોમલા બેને આ પણ જો આ વિડિયો ઉતારો તમારો વિડિયો ઉતાર્યો છે હા એટલા વિડીયો ઉતારે એટલે તમે પકડાઈ ગયા ના તમે સોના મેલી ગયા પાછા ગોવિંદજી હા તો આનો જવાબ અત્યારે કરવો નહીં અમે 5 જણા હું ભેગા કર્યો ઓહો. અને પછી જવાબ લ્યો આમાં તમે ને ગોવિંદજી ને એવો માણસ હતો એ ભુવોજી તો એને સોના મને મેલવા ના આવે ને તો રંગાથી એને કહેવું પડે કે આપણે સરપંચને વાત કરવી પડે એને કહેવું પડે કે ના કહેવું પડે તો મને ના, વાત પણ કરી હોત તો જગાજી, તમને કોઈ હું મારી નાખતો તો તમે મને પોણી આલવા ના પાડી સોમલો કે આપડે ફળ પોણી તો હારીએ પોણી કોઈને કેલાજી મળે ના આ પોણી તળાવનું છે જીવડો માટે પંખીઓ માટે છે વાત સાચી તમને છે. ના મળે પણ તમે કાકા હેતરો બદલે નહીં લાયેલા મારી વાત આપડે પેલા તે સોમલો પછી મોદો થઈ ગયો તે હું હતો તે કહું સોમળો હો મોદો રહ્યો સોમળો એમના એમ હો મોદો રહ્યો આજે કશું કહેવાય નહીં હું કશું કહેવાનો નહીં આજે કાલની વાત કાલે આજે કશું વાત નહીં કરવાનો હા હટો તાન બરોબર આજ કોઈ વાત થશે નહીં બરોબર યાર, અમે જીતા. આ અમાર ફળાઈ ગયું હોવે. અમે તો ચોકી કરીએ કે ભાઈ તો દા ફળની કરજે નકર છૂટી પડે તને 10,000 કેલજી ને કીધા મેં 11,000 રૂપિયા તો કીધેલા છે તે તમારાથી ચોકી થતી હોય તો મારા બીજો ચોખ્યાત મેળવો પડશે કોને રાખો માન નહીં મને બીક બરોબર લાગે કાલે કેલજીની અને ભાઈની કાલે વાત બરોબર આજ કોઈ વાત નહીં બરોબર ને હેડો, અમે જીએ કાલે હા તો હેડો હો. પેલા જો કોઈ નાહી ગયા ને તો વાત કરતા વારી હા આયા રતા ના પાછા કીધું